ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. ચેપ્ટરની શરૂઆત એક નાની વાતથી કરીએ. મિત્રો, પ્રારંભમાં કોઈ વિદ્યુત વિશે કશું જ જાણતા ન હતા. ઈસવીસન પૂર્વે 600માં થેલસ ઓફ માઇલ્ટસ, બુકની અંદર નામ આપેલું છે થેલસ ઓફ માઇલ્ટસ, એમણે એવું જોયું કે ઊન કે રેશમના કપડા સાથે કેટલાક પદાર્થોને ઘસવામાં આવે તો આ પદાર્થો હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. થેલસે વિચાર્યું કે ઘર્ષણની પ્રક્રિયાને લીધે આ પદાર્થોમાં ચુંબકીય ગુણધર્મો ઉત્પન્ન થાય છે, જેને કારણે તેઓ એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. મિત્રો, તમે પણ આવો એક પ્રયોગ કરેલો હશે. ફૂટપટ્ટી કે કાંસકાને સૂકા વાળમાં ફેરવામાં આવે અને એ કાંસકા કે ફૂટપટ્ટીને કાગળના નાના ટુકડાની નજીક લઈ જવામાં આવે તો કાગળના નાના ટુકડા એ સ્કેલ તરફ કે કાંસકા તરફ આકર્ષાય છે. થેલેસે એવું જ વિચાર્યું કે ઘર્ષણની પ્રક્રિયાને લીધે પદાર્થની અંદર કંઈક ચુંબકીય ગુણધર્મો ઉત્પન્ન થાય છે, જેના કારણે તેઓ એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. પરંતુ તેમની આ ધારણા ખોટી હતી અને વિદ્યુત એક રહસ્યમય વસ્તુ બનીને જ રહી ગઈ. ત્યારબાદ ઈસવીસન 1600માં વિલિયમ ગિલબર્ટે જોયું કે જો બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે તો તેમની વચ્ચે વિદ્યુતીય બળ ઉત્પન્ન થાય, જેને કારણે વસ્તુ એકબીજા તરફ આકર્ષાય છે કે અપાકર્ષાય છે. 18મી સદીમાં બેન્જામિન ફ્રેન્કલિને ચોમાસાની અંદર એક પતંગ ચગાવ્યો અને આકાશમાં વીજળી થતી હતી. પતંગ સાથે એમને એક તાર, દોરી સાથે એક ચાવી બાંધી અને આકાશમાં જે વીજળી થતી હતી એ વીજળી મારફતે વિદ્યુત દોરી વડે ફ્રેન્કલિનના હાથને સ્પર્શ કરતી હતી. તો સૌ પ્રથમ વિદ્યુત વિશેની માહિતી ફ્રેન્કલિને આપી. ત્યારબાદ એલેક્ઝાન્ડ્રા વોલ્ટાએ કોપર અને ઝિંકનો ઉપયોગ કરીને બેટરી બનાવી અને 1821માં માઇકલ ફેરાડે ઇલેક્ટ્રિક મોટરની શોધ કરી અને 1879માં થોમસ આલ્વા એડિશન અસંખ્ય પ્રયોગો કરીને બલ્બની શોધ કરી અને આમ વિદ્યુતને લીધે સમગ્ર વિશ્વ ઝળહળી ઉઠ્યું. ત્યારબાદ ઉત્તરોત્તર વિદ્યુતને લીધે નવી નવી શોધો થતી ગઈ, જેનાથી તમે મિત્રો પરિચિત છે. આ ઉપરાંત વિદ્યુત ભારને લગતી કેટલીક ઘટનાઓનો પણ તમે અનુભવ કરેલો છે, જેવી કે પ્લાસ્ટિકની ખુરશીમાંથી આપણે ઊભા થતા હોય ત્યારે આપણને સ્પાર્ક થયો હોય એવો અનુભવ થાય છે. કારના દરવાજાને ખોલતા હોય, કારના દરવાજાને બંધ કરતા હોય કે કારમાંથી આપણે બહાર નીકળતા હોય, શિયાળામાં આપણે સ્વેટર પહેરતા હોય કે ધાબળો ઓઢતા હોય ત્યારે સ્પાર્ક થતો હોય એવો આપણને અનુભવ થાય છે. આકાશમાં વીજળી થવાની ઘટના, આ બધી ઘટનાઓ શેને આભારી છે? કેમ આવી બધી ઘટનાઓનો આપણને અનુભવ થાય છે? એના વિશે વિચારો દોસ્તો. બુકની અંદર પ્રસ્તાવનાની અંદર તમને આપેલું છે. આ ઉપરાંત મિત્રો, તમને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય હોય કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ દ્રવ્ય કે કોઈ પણ પદાર્થ હોય તો એ 100 કરતા વધારે મૂળભૂત કણોનું બનેલું છે અને તેમાંથી 3 કણો ખૂબ જ અગત્યના છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. યાદ રાખજો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને મૂળભૂત કણો તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર સૌથી પ્રથમ ક્વેશ્ચન આપણે જોઈએ વિદ્યુતીય બળ અને વિદ્યુત ભાર. માની લો કે આપણી જોડે બે મુક્ત અવસ્થામાં રહેલા પ્રોટોન છે, એકબીજાથી પરિમિત અંતરે આવેલા છે. તમને ખબર જ છે કે બે પ્રોટોન એકબીજાને અપાકર્ષે છે, એટલે એકબીજા પર અપાકર્ષી બળ લગાડે છે. તેવી જ રીતે બે ઇલેક્ટ્રોન લેવામાં આવે
તો બે ઇલેક્ટ્રોન પણ એકબીજાને અપાકર્ષે છે, એટલે કે બે પ્રોટોન અને બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. બે ઇલેક્ટ્રોન અને બે પ્રોટોન વચ્ચે જે અપાકર્ષી બળ લાગે છે તેનું કારણ શું છે? તો જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે આવું બળ લાગે છે તેને તે કણ પરનો વિદ્યુત ભાર કહે છે. સમજો મિત્રો, જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે આવું અપાકર્ષી બળ લાગે છે એ ગુણધર્મને કણનો એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વિદ્યુત ભાર કહે છે. હવે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન લેવામાં આવે તો એકબીજાને આકર્ષે છે. તમે કહેશો કે ગુરુત્વાકર્ષી બળ પણ આકર્ષી પ્રકારનું બળ છે. હા મિત્રો, ગુરુત્વાકર્ષી બળ પણ આકર્ષી પ્રકારનું બળ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત જે વધારાનું બળ લાગે છે તે બળને કહેવામાં આવે છે વિદ્યુતીય બળ. તો વિદ્યુતીય બળ અને વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરવા હોય તો કઈ રીતે કરી શકાય? તો ધ્યાનથી સાંભળજો. જે મૂળભૂત આંતરિક ગુણધર્મને લીધે મુક્ત અવસ્થામાં રહેલા બે કણો એકબીજાને અપાકર્ષે છે, જેવા કે બે પ્રોટોન કે બે ઇલેક્ટ્રોન. મૂળભૂત આંતરિક ગુણધર્મને લીધે મુક્ત અવસ્થામાં રહેલા બે કણો એકબીજાને અપાકર્ષે છે, અથવા ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત વધારાનું આકર્ષી બળ લાગે છે તે મૂળભૂત આંતરિક ગુણધર્મને કણનો વિદ્યુત ભાર કહે છે. મૂળભૂત આંતરિક ગુણધર્મને કણનો વિદ્યુત ભાર કહે છે. કેમ અહીંયા આપણે આંતરિક ગુણધર્મ કહીએ છીએ? કારણ કે આ ગુણધર્મ કણોને કુદરતી રીતે જ પ્રાપ્ત થયેલો છે. આ ગુણધર્મને કણમાં બહારથી દાખલ કરવામાં આવેલો નથી. આથી આવા ગુણધર્મને આંતરિક ગુણધર્મને કણનો વિદ્યુત ભાર કહે છે. જેવી જ રીતે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવવાનું કારણ એ કણોનું દળ છે, તેવી જ રીતે વિદ્યુતીય બળ ઉદ્ભવવાનું કારણ એ કણ પરનો વિદ્યુત ભાર છે. તો બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત જે વધારાનું બળ લાગે છે એ બળને કહેવામાં આવે છે વિદ્યુતીય બળ કહે છે. ફરી એકવાર મિત્રો સાંભળો. જે મૂળભૂત આંતરિક ગુણધર્મને લીધે મુક્ત અવસ્થામાં રહેલા બે કણો એકબીજાને અપાકર્ષે છે, અથવા ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત વધારાનું આકર્ષી બળ લાગે છે તે મૂળભૂત આંતરિક ગુણધર્મને કણનો વિદ્યુત ભાર કહે છે. અને ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત આ વધારાના બળને વિદ્યુતીય બળ કહે છે. આમ ગુરુત્વાકર્ષી બળ શેને કારણે ઉદ્ભવે છે? કણના દળને લીધે. અને વિદ્યુતીય બળ શેને કારણે ઉદ્ભવે છે? કણ પરના વિદ્યુત ભારને લીધે. તો યાદ રાખજો મિત્રો કે પદાર્થના દળને લીધે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે અને પદાર્થ કે કણ પરના વિદ્યુત ભારને લીધે વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. ક્વેશ્ચન નંબર 2, સ્થિર વિદ્યુતશાસ્ત્ર કોને કહેવામાં આવે? તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જે શાખામાં સ્થિર વિદ્યુત ભારથી ઉદ્ભવતા બળો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે. સ્થિર વિદ્યુત ભારથી ઉદ્ભવતા મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટરની અંદર જેટલા પણ ટોપિકોની આપણે ચર્ચા કરવાની છે એ બધા જ ટોપિકની અંદર વિદ્યુત ભાર એ સ્થિર સ્થિતિમાં રહેલો છે. એટલા માટે સ્થિર વિદ્યુત ભારથી ઉદ્ભવતા બળો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે. એવી શાખા એટલે સ્થિર વિદ્યુત શાસ્ત્ર. ભૌતિક વિજ્ઞાનની આ શાખાને આપણે સ્થિર વિદ્યુત શાસ્ત્ર કહીએ છીએ.
તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિર વિદ્યુત ભારથી ઉદ્ભવતા બળો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે, ભૌતિક વિજ્ઞાનની આવી શાખાને સ્થિર વિદ્યુત શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ શાખાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો આ શાખાનો ઉપયોગ મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણની અંદર કરવામાં આવે છે, જેનો રોજબરોજ ઉપયોગ તમે લોકો વ્યવહારની અંદર કરો છો. ક્વેશ્ચન 3, વિદ્યુત ભારના પ્રકારો. તો વિદ્યુત ભારો બે પ્રકારના હોય છે, એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. મિત્રો ધ્યાન આપજો, પ્રણાલીગત રહેવાજીક રીતે પ્રોટોનના વિદ્યુત ભારને ધન લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ લેવામાં આવે છે. રહેવાજીક રીતે, પ્રણાલીગત રીતે. કોઈને એમ થાય કે ભાઈ મને આ પ્રણાલી મંજૂર નથી, મને આ રિવાજ મંજૂર નથી, તો કોઈ જ ફરક પડતો નથી મિત્રો. પ્રોટોનના વિદ્યુત ભારને તમે ઋણ લઈ શકો છો અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ધન લઈ શકો છો. પરંતુ આ ચેપ્ટરની અંદર દરેક ટોપિકની અંદર આપણે પ્રોટોનના વિદ્યુત ભારને +E તરીકે લઈશું અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને -E તરીકે લઈશું. ખાસ ધ્યાન રાખજો, રહેવાજીક રીતે, પ્રણાલીગત રીતે. બે સજાતીય વિદ્યુત ભારો હોય, જેવા કે પ્લસ એટલે કે પ્રોટોન અને માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન. વચ્ચે કયું બળ લાગે છે? અપાકર્ષી બળ. એટલે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે અને વિજાતીય વિદ્યુત ભારો જેવા કે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ એટલે કે પ્રોટોન ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષી બળ લાગે છે. તો મિત્રો યાદ રહેશે, વિદ્યુત ભારના કેટલા પ્રકાર? બે. એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. પ્રોટોનનો વિદ્યુત ભાર આપણે પ્રણાલીગત રીતે ધન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પ્રણાલીગત રીતે ઋણ લઈએ છીએ. પ્રોટોનના વિદ્યુત ભારને દર્શાવવો હોય સાંકેતિક રીતે તો +E અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને દર્શાવવો હોય તો સાંકેતિક રીતે -E. સજાતીય વિદ્યુત ભારો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, જ્યારે વિજાતીય વિદ્યુત ભારો પોઝિટિવ અને નેગેટિવ પોઝિટિવ વચ્ચે આકર્ષી બળ લાગે છે. યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 4, પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કોઈ પણ પદાર્થ પરમાણુનો બનેલો હોય, પરમાણુના મધ્ય ભાગને ન્યુક્લિયસ કહે છે અને ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર રહિત ન્યુટ્રોન આવેલા હોય, જેમને ન્યુક્લિયોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય. કેમ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે? કારણ કે કોઈ પણ પરમાણુ જેટલો ધન વિદ્યુત ભાર ધરાવે છે તેટલો જ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. એટલે કે કોઈ પણ પરમાણુ જેટલા ધન વિદ્યુત ભારિત પ્રોટોન ધરાવે છે તેટલા જ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એટલે કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. આથી કુલ વિદ્યુત ભાર 0 થાય છે. આથી પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. સમજો દોસ્તો, જો કોઈ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, એટલે નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, તો તે પરમાણુ અને એ પરમાણુથી બનતો પદાર્થ વિદ્યુતીય તટસ્થ કહેવાય. પરંતુ જો કોઈ પદાર્થમાં પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે હોય, ધારો કે પ્રોટોનની સંખ્યા 5 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, તો તે પદાર્થ ધન વિદ્યુત ભારિત છે તેમ કહેવાય. દોસ્તો અહીંયા ખાસ સમજો, ધન વિદ્યુત ભારિત એટલે એવું નથી કે માત્ર ધન વિદ્યુત ભાર જ આવેલો છે.
એ પદાર્થની અંદર ઋણ વિદ્યુત ભાર પણ હાજર છે, પરંતુ ઋણ વિદ્યુત ભારની સંખ્યા ધન વિદ્યુત ભારની સંખ્યા કરતા ઓછી છે. ઇલેક્ટ્રોન ઓછા છે, એટલે ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ છે અને પ્રોટોન મેજોરિટી ચાર્જ. આથી એ પદાર્થ ધન વિદ્યુત ભાર તરીકે વર્તે છે. પણ જો કોઈ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય અને પ્રોટોનની સંખ્યા ઓછી હોય તો તે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત તરીકે વર્તે છે. ફરીથી મિત્રો કહું છું કે ઋણ વિદ્યુત ભારિત છે એટલે એનો અર્થ એવો નથી કે એમાં માત્ર ઇલેક્ટ્રોન જ છે, એમાં પ્રોટોન છે, પણ એમની સંખ્યા કેવી છે? ઓછી છે. તો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે કોઈ પણ પરમાણુમાં જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ ઋણ વિદ્યુત ભાર હોય, માટે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જો કોઈ પદાર્થમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તે પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. પણ પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે હોય તો તે ધન વિદ્યુત ભારિત કહેવાય, અને પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય પરંતુ પ્રોટોનની સંખ્યા ઓછી હોય તો તે પદાર્થ ઋણ વિદ્યુત ભાર તરીકે વર્તે છે. નોંધી લેજો મિત્રો, NB = NE વિદ્યુતીય તટસ્થ, NB > NE ધન વિદ્યુત ભારિત, NB < NE ઋણ વિદ્યુત ભારિત. તો આની અંદર આપણે વાત કરી વિદ્યુતીય બળ, વિદ્યુત ભારના પ્રકારો, પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આગલા ક્વેશ્ચન તરફ આપણે જોઈએ. ક્વેશ્ચન 5. બે પદાર્થો વચ્ચે માત્ર ઇલેક્ટ્રોનનો જ વિનિમય થાય. સમજીએ દોસ્તો કે કેમ બે પદાર્થો વચ્ચે ઇલેક્ટ્રોનનો જ વિનિમય થાય. તો બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે તો માત્ર એ બે પદાર્થો વચ્ચે ઇલેક્ટ્રોનનો જ વિનિમય થાય છે, ક્યારે પ્રોટોનનો વિનિમય થતો નથી. તેનું પહેલા કારણ સમજી લો. કોઈ પણ પરમાણુમાં પ્રોટોન એ ન્યુટ્રોન સાથે પ્રબળ આકર્ષી બળથી જકડાયેલો હોય. પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એ પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલો છે. જ્યારે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે નિર્બળ આકર્ષણ બળથી જકડાયેલો છે. આથી બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે. માની લો કે આપણી જોડે બે પદાર્થો છે ને એ બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે એટલે વિદ્યુત ભારની આપ-લે થાય છે. ધારો કે આ પદાર્થ 1 અને આ પદાર્થ 2 છે. જો પહેલો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એ ધન વિદ્યુત ભારિત બને છે, અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુત ભારિત બને છે. એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન વિદ્યુત ભારિત બને છે અને ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો તમને કોઈ પૂછે કે બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે તો માત્ર ઇલેક્ટ્રોનની જ કેમ આપ-લે થાય, ઇલેક્ટ્રોનનો જ કેમ વિનિમય થાય? તો સિમ્પલ તમે જવાબ આપી શકો છો કે ભાઈ પ્રોટોન છે પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા અને ઇલેક્ટ્રોન એ નિર્બળ આકર્ષણ બળથી જકડાયેલા હોય. ક્વેશ્ચન છે, વિદ્યુત ભારના અસ્તિત્વની પરખ. કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભારની હાજરી છે કે નહીં એ ચકાસવું હોય તો કયા સાધનો વડે ચકાસી શકાય? ઇલેક્ટ્રોસ્કોપ, જેને ગુજરાતીમાં વિદ્યુત દર્શક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વિદ્યુત ભારનો SI એકમ, ચાર્લ્સ કુલમ્બની યાદમાં વિદ્યુત ભારનો SI એકમ લેવામાં આવે છે કુલમ. તો મિત્રો આજના લેક્ચરમાં ફક્ત આપણે વિદ્યુત ભાર વિશે જ વાત કરી. વિદ્યુતીય બળ, વિદ્યુત ભારના પ્રકારો, એના પછી પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, બે પદાર્થો વચ્ચે માત્ર ઇલેક્ટ્રોનનો જ વિનિમય થાય, વિદ્યુત ભારના અસ્તિત્વની પરખ કરવી હોય તો યાદ રાખજો ઇલેક્ટ્રોસ્કોપ અને વિદ્યુત ભારનો એકમ કુલમ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારના ગુણધર્મો જોઈશું.